સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ ઈ બસ સેવા ટૂંક સમયમાં શરૂ થશે। તો સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં પીએમ ઈ બસ સેવા હવે ટૂંક સમયમાં શરૂ થશે। મ્યુનિસિપલ કમિશનર ગોત્રી સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા। મહિલાઓ માટે બસમાં ખાસ સુરક્ષા અને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। દિવ્યાંગ માટે બેઠક અને સરળ ચઢાણ ઉતરાણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર। આધુનિક ઈ બસ આરામદાયક સફર આપશે। જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુલાકાત કરવામાં આવી છે। તો આ બસ સ્ટેશન ખાતે જઈને મુલાકાત કરવામાં આવી। વીએમસી ટૂંક સમયમાં રૂટ અને લોકાર્પણ વિગતો જાહેર કરશે। મ્યુનિસિપલ કમિશનર ગોત્રી સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં જે બસ હતી ત્યાં તેની નિરીક્ષણ કર્યું હતું। બસમાં શું સુવિધા આપવામાં આવી છે તેની પણ માહિતી મેળવવામાં આવી હતી। જ્યારે દિવ્યાંગ માટે બેઠક અને સરળ ચઢાણ ઉતરાણ વ્યવસ્થા કરવામાં આવી છે। સર સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરી સ્માર્ટ સિટી વડોદરાને આખરે ઈવી બસ મળી ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર અરુણ મહેશ બાબુ છેલ્લા કેટલાક સમયથી અથાગ પરિશ્રમ કરી રહ્યા હતા। ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરી અને હવે વડોદરા શહેર માટે નાગરિકોને એક અનેરી સુવિધા અને પ્રદૂષણ અટકાવવામાં પણ ઉપયોગી થાય એવી ઈવી બસ આવી ગઈ છે। આપણી સાથે એક્સક્લુઝિવ વાત કરવા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ છે। આપણે એમને પૂછીશું, સર શું કહેશો, વડોદરા શહેરને આખરે ઈવી બસ મળી છે, આ બસનો લાભ નાગરિકોને ક્યારથી મળશે અને કેવી રીતના મળશે? સૌપ્રથમ આપના માધ્યમથી વડોદરાના નાગરિકોને બાકીને હું વંદન કરું છું। આ ઇલેક્ટ્રિક બસીસ પીએમ ઈ સેવા બસ અંતર્ગત અમે વડોદરા શહેરને મળી છે। એ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ મહુવા અને રાજ્ય સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે અમે કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જાણો છો કે થોડું સતત લગભગ 2-3 વર્ષથી આ ફોલોઅપ પેન્ડિંગ હતી, એટલે આ ફોલોઅપ કરીને બિફોર સ્કેડ્યુલ અને ડિલિવરી કરવા માટે અમે મહેનત ચાલતી હતી। આના પ્રમાણે આજે ભારત સરકાર તરફથી ફર્સ્ટ ફેઝ અમારા 250 ટોટલ બસીસ સેન્કશન થઈ છે। 100 બસીસ સેન્કશન થયેલો હતો, પણ લગભગ 3-4 મહિના પહેલાથી જ અમે સતત એક્સ્ટ્રા બસીસ માટે માંગણી કરી હતી, એને પણ માન્ય રાખીને 250 ઇલેક્ટ્રિક બસીસ સેન્કશન મળી ગયું છે। એની પહેલા તબક્કાની 40 બસીસ છે આ રવિવાર સુધી આવી જવાના છે। અમે બિફોર સ્કેડ્યુલ ડિલિવરી કરવા માટે એમને સતત પ્રયત્ન કર્યું છે। આનું પહેલા 7 બસીસ પહોંચી ગયું છે અને 2-3 દિવસમાં કન્ટિન્યુઅસ બસીસ આવી જવાના છે। પહેલા તબક્કામાં અમે ગોત્રી ચાર્જિંગ સ્ટેશન રેડી થઈ ગયું છે, એટલે ગોત્રી ચાર્જિંગ સ્ટેશનથી જ અમે શરૂ કરીશું। પછી આપણા જે ટ્રાન્સપોર્ટ નગરના જે બનેલા છે તે ઈસ્ટ ઝોન માટે ત્યાંથી પણ નેક્સ્ટ ફેઝસનો અમે શરૂ કરી દેવાના છે। પછી નિઝામપુરામાં પણ એક ચાર્જિંગ સ્ટેશન બની રહ્યા છે અને સાઉથમાં પણ નવું જગ્યામાં બની રહ્યા છે। પણ હાલના પરિસ્થિતિમાં 250 ચલાવવા માટે બે જંકશનમાંથી ચાલી જાય, જોત્રી અને ઈસ્ટ ઝોનમાં ટ્રાન્સપોર્ટ નગરથી ચાલુ રહેશે, ત્યાં પણ ચાર્જિંગ સ્ટેશન અમે લગાવવાના છે। કારણ કે સિટીમાં અંદર જે સયાજીગંજ છે ત્યાં સિટી સ્ક્વેર બનવા જઈ રહ્યા છે, એટલે આ યોગ્ય જગ્યાએ અમે શિફ્ટ કરવામાં આવ્યું છે। આમાં સૌથી પહેલાં પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક મોબિલિટી ઉપર જવાની પણ જરૂરિયાત છે અને ક્લીન મોબિલિટી અને ગ્રીન મોબિલિટી ઉપર પણ જવા માટે એક નવું એસપીવી પણ અમે બનાવ્યા છે। વડોદરા ગ્રીન મોબિલિટી ઇલેક્ટ્રિક બસીસ માટે અલગ એસપીવી બન્યું છે, એનું અલગ સીઈઓ બધું નિમણૂક કરવામાં આવશે। સાથે સાથે અત્યારે સિટીની અંદર જે સીએનજી બસીસ 62 રૂટ્સમાં ચાલી રહ્યા છે, આ 62 રૂટ્સ ઉપર જ ઇલેક્ટ્રિક બસીસ ચાલવાના છે। પછી રૂટ્સ કંઈ વધારવાનું હોય તો પણ લઈશું। પહેલા 15 કિલોમીટર સુધી આ બસીસ ચાલવા માટે અમને પરમિશન મળી છે, એક્સટેન્ડેબલ ટુ 22 કિલોમીટર્સ, એટલે એક રેડિયસમાં 22 કિલોમીટર સુધી ચાલી શકે। એટલે બંને બાજુ આપ જાણો છો 40-45 કિલોમીટર સુધી બસીસ ચાલશે। એક ચાર્જમાં ઓલમોસ્ટ 150 to 200 કિલોમીટર ચાલી શકે છે, એટલે દિવસમાં એક ચાર્જ બે ચાર્જમાં જ બસીસ ચાલી જાય। એમાં ખાસિયત છે કે બહેનો માટે સીટ્સ રિઝર્વ છે। ગાડીમાં કલર પણ અલગ કર્યું છે, મહિલાઓ માટે રિઝર્વ લખીને જ આવી ગયું છે। દિવ્યાંગો માટે પણ સીટ્સ રિઝર્વ છે, એ અલગથી એમની માટે ઓટોમેટિક ડોર સિસ્ટમ પણ છે, જેનાથી વ્હીલચેર પણ અંદર લઈ જવાના છે। હાલ જે બસીસ આવ્યા છે એમાં એક્સ્ટ્રા અમે વ્હીલચેર પણ કંઈ મૂકવું હોય તો અમે અલગથી પણ ખરીદીને મૂકીશું લોકોની સુવિધાઓ માટે। દિવ્યાંગો અને નારી શક્તિ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। સાથે સાથ બસીસમાં ઓલમોસ્ટ 27 to 30 સીટ્સ છે। ઇમરજન્સી સર્વિસીસ સિસ્ટમ્સ છે, એસઓએસ સિસ્ટમ અમે સ્ટોપ કરી શકાય, ડ્રાઈવર કનેક્ટર કમ્યુનિકેટ કરવું હોય તો વાયરલેસ ઇલેક્ટ્રિક સિસ્ટમ છે, ડ્રાઈવર ઉપર સતત વોચ રાખવા માટે સીસીટીવી કેમેરા છે, એટલે કોઈ બનાવ ના બને, ઇશ્યુઝ ના થાય એના માટે સતત મોનિટરિંગ છે। પછી અમારું જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે પણ એ જોડવાના છે, એટલે આધુનિક સુવિધા સાથે ક્લીન મોબિલિટી અને સિટીની અંદર જે પ્રદૂષણ છે એને ઘટાડવાનું પહેલ છે।
આના સાથે સાથે આવનારા દિવસોમાં જે ચાર્જિંગ સ્ટેશન છે એના ઉપર પણ અમે સોલર પેનલ્સ લગાવવાના છે, એટલે ઇલેક્ટ્રિસિટી બિલ્સને પણ ઓછું કરવાના છે અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વધારે બહાર મૂકીશું. પણ આપ જાણો છો કે વડોદરા માટે લગભગ ત્યારથી બન્યું છે ત્યારથી ઇલેક્ટ્રિક બસીસ આવવાની બાકી હતી. એ વડોદરાના શહેરના નાગરિકો માટે મેક્સિમમ સેવા આપવા માટે અમે નક્કી કર્યું છે. પછી સીએનજી બસીસનું કયા રૂટમાં એક્સટેન્ડ કરવી છે એ હજી નક્કી કરવાનું બાકી છે. પણ અત્યારે ટિકિટિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રિક મોબિલિટી, જે ફેર્સ અને પછી જે જેબીએમ તરફથી આવ્યા છે બધા ડ્રાઈવર્સ, એમની રિસ્પોન્સિબિલિટી છે, એમની ટ્રેનિંગ, પબ્લિક સાથે બિહેવિયર, એમની રૂટમાં જે પ્રિકોશન્સ, ટ્રાફિક સેન્સ, બધા ઉપર ટ્રેનિંગ ક્લાસીસ પણ આપવાના છે. પછી કારણ કે પીએમ ઈ બસ સેવા છે એનું ખાતમુહૂર્ત લોકાર્પણ ભારત સરકાર નક્કી કરશે અને આપણે પણ એની સાથે જોડીને કંઈ કરવાના છે. તે ખરેખર સ્માર્ટ સિટી માટે આ નાગરિકોને અનેરો લાભ આપવા જઈ રહી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.